કોન્સ્ટન્ટ એંગ્યુલર સ્પીડ. તો ફ્લાયવ્હીલ જ્યારે પોતાની એક્સિસ ઉપર ધરી ઉપર ફરે છે તો એની સાથે જોડાયેલ બોલ બેરિંગના લીધે બોલ બેરિંગમાં ઘર્ષણ હોવાના લીધે સાથે સાથે એરના ફ્રિક્શનના લીધે હવાના અવરોધના લીધે ધીરે ધીરે એની સ્પીડમાં ઘટાડો જોવા મળશે. આ ઘટાડા અમુક ટાઈમ પછી એવો થઈ જશે કે ફ્લાયવ્હીલની ગતિ બંધ કરી દેશે. તો જે ફ્લાયવ્હીલની ગતિ હતી એના લીધે એ એનર્જી ફ્લાયવ્હીલના જે ફ્રિક્શન ઘર્ષણ ઉદ્ભવે છે અને હવાનું ઘર્ષણ જે બળ છે લાગે છે તેના વિરુદ્ધમાં કામ કરશે અને ઘર્ષણના લીધે થોડી ઉર્જા પણ ઉત્પન્ન થશે. આ ઉર્જા છે તે ફ્લાયવ્હીલની ઇન્ટરનલ એનર્જી વધારશે. અમુક સમય પછી ફ્લાયવ્હીલ ફરતું બંધ થઈ જશે. ત્રીજો એક્ઝામ્પલ, સપોઝ આપણી પાસે બે ફ્લાસ્ક છે. ફ્લાસ્ક એમાં એક પ્રેશરાઇઝ એર ભરેલી છે, વધારે પ્રેશરથી એર ભરેલી છે, જ્યારે ફ્લાસ્ક બીમાં ઓછા પ્રેશર એટ P2 પ્રેશર એર ભરેલી છે. બંને ફ્લાસ્કને આપણે કોઈ કોર્ક વડે જોઈન કરી દઈએ આપણે, અને જ્યારે સ્ટોપ કોર્ક ઓપન કરીએ તો ફ્લાસ્ક એમાંથી ફ્લાસ્ક બી બાજુ એટલે કે વધારે પ્રેશરથી ઓછા પ્રેશર બાજુ હવાનો ફ્લો જોવા મળશે. સો આ ત્રણ પ્રોસેસને આપણે એક્ઝામ્પલ જોયા. ફરીથી કે બ્લોક એ અને બ્લોક બી, એકમાં બ્લોક એમાં ટેમ્પરેચર વધારે છે બીજા બ્લોક કરતાં. બીજું એક્ઝામ્પલ ફ્લાયવ્હીલ જે પોતાની કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ફરે છે પણ ઘર્ષણના લીધે હવાના અવરોધના લીધે એની સ્પીડ રોકાઈ જાય છે, ગતિ ધીમી પડી જાય છે, છેવટે અમુક ટાઈમ પછી બંધ થઈ જાય છે. ત્રીજો એક્ઝામ્પલ ફ્લાસ્ક એ અને બી, ફ્લાસ્ક એમાં વધારે પ્રેશરવાળી એર છે, ફ્લાસ્ક બીમાં ઓછા પ્રેશરવાળી એર છે, અને બંને ફ્લાસ્કને કોઈ સ્ટોપ કોર્કથી જોઈન કરી દઈએ આપણે અને કોર્ક ઓપન કરવામાં આવે તો ફ્લાસ્ક એમાંથી ફ્લાસ્ક બી બાજુ એટલે કે વધારે પ્રેશરથી ઓછા પ્રેશર બાજુ હવાનો ફ્લો જોવા મળશે. So these are all the different processes. In all the three processes, the law of conservation of energy is not violated. હવે આપણે આ જે નેચરલ પ્રોસેસ જોઈ એમાં એને રિવર્સ ડિરેક્શન શક્ય છે. સપોઝ પ્રોસેસ વનની વાત કરીએ આપણે. સપોઝ પ્રોસેસ વનમાં રિવર્સ પ્રોસેસ શક્ય હોય તો બ્લોક બી જે ઓછા ટેમ્પરેચર હતો, જે ટેમ્પરેચર ઓછું હતું બ્લોક એ કરતાં, અને સપોઝ રિવર્સ પ્રોસેસ શક્ય હોય તો બ્લોક બી ઇટ શુડ ટ્રાન્સફર સમ હીટ એનર્જી ટુ બ્લોક એ. રિવર્સ પ્રોસેસ શક્ય હોય તો બ્લોક બીમાંથી બ્લોક એ બાજુ હીટ ફ્લો થવો જોઈએ. બીજી પ્રોસેસમાં ફ્લાયવ્હીલના એક્ઝામ્પલમાં ફ્લાયવ્હીલની ઇન્ટરનલ એનર્જી વધી, એમાં હીટ પણ પ્રોડ્યુસ થઈ. સો ધીસ હીટ એનર્જી ઇટ મસ્ટ ચેન્જ ધ કાઇનેટિક એનર્જી ઓફ ધ ફ્લાયવ્હીલ. આનો મતલબ કે ફ્લાયવ્હીલ ફરી પાછું પોતાની સ્પીડમાં ફરવું જોઈએ, ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી ફરવું જોઈએ. ત્રીજો કેસ ફ્લાસ્ક એ અને ફ્લાસ્ક બી. ફ્લાસ્ક એમાં વધારે પ્રેશરાઇઝ એર હતી, ફ્લાસ્ક બીમાં ઓછા પ્રેશરવાળી એર હતી. તો જ્યારે સ્ટોપ ક્લોકને ઓપન કરવાથી વધારે પ્રેશરથી ઓછા પ્રેશર બાજુ એર ફ્લો જોવા મળ્યો. અને સપોઝ રિવર્સ પ્રોસેસ શક્ય હોય તો ફ્લાસ્ક બીમાંથી ફ્લાસ્ક એમાં એર ફ્લો પાછો જવો જોઈએ. એટલે ફરી પાછું સિસ્ટમ ફ્લાસ્ક બી એનું પ્રેશર ઓછું થઈ જાય અને ફ્લાસ્ક એનું પ્રેશર વધવું જોઈએ. બટ વી કેન સી હિયર ઓલ નેચરલ પ્રોસેસીસ દે આર નોટ પોસિબલ હિયર. આ જે ત્રણ એક્ઝામ્પલ જોયા એનું રિવર્સ ડિરેક્શન પોસિબલ નથી. સો ધ ડિરેક્શન ઓફ ધ પ્રોસેસ cannot be known from its thermodynamical coordinates of the two end states. So to determine the direction of the process, Clausius gave one new thermodynamical parameter or variable. It is called entropy of the system here. Likewise, internal energy U, entropy is also a state function. Means entropy of the system, it depends on the states. It is not depending on the path. So for any possible process,
entropy of isolated system, it should increase or remain constant here. If the entropy of an isolated system is maximum, any change of the state will cause a decrease in the entropy, and so the change of the state will not take place here. એટલે આનો અર્થ એ થાય કે સપોઝ કોઈ એક સ્ટેટમાં એન્ટ્રોપી ચેન્જ મેક્સિમમ છે, તો એના સિવાયની બીજી કોઈ સ્ટેટમાં એન્ટ્રોપી ચેન્જ થોડો ઓછો હોવાનો. તો જે કેસમાં એન્ટ્રોપી ડિક્રીઝ થતી હોય તો એવી પ્રોસેસ શક્ય નથી. ઇન અધર વર્ડ્સ, for all the processes taking place in the isolated system, the entropy of the system should increase or it should remain constant. એટલે એવી જ પ્રોસેસ શક્ય છે કે જેમાં એન્ટ્રોપીનો વધારો થાય અથવા તો એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેતી હોય. તો એન્ટ્રોપીના વેલ્યુ પરથી ખબર પડશે આપણને કે કોઈ ફિઝિકલ ફિનોમિનન પોસિબલ છે કે નહીં, અથવા કોઈ થર્મોનિકલ પ્રોસેસ પોસિબલ છે કે નહીં. હવે આપણે જોઈએ irreversible processing definition. A process is said to be irreversible if it cannot be retraced back exactly in the opposite direction here. એટલે સિસ્ટમ સપોઝ સ્ટેટ એમાંથી સ્ટેટ બીમાં જતી હોય તો irreversible પ્રોસેસ હોય, સો ઇટ શુડ રિટ્રેસ બેક ઓન ધ સેમ પાથ હિયર. જે રીતે એમાંથી બીમાં જાય છે એ જ કન્ડિશનમાં બીમાંથી એમાં પાછી આવે તો એ પ્રોસેસને ઇરિવર્સિબલ પ્રોસેસ કહીશું. ડ્યુરિંગ ધ ઇરિવર્સિબલ પ્રોસેસ, heat energy is always used to overcome the value of friction here. Energy can also be dissipated in form of conduction and radiation. So because of these laws of energy take place in both the directions, so such energy losses cannot be regained here. Examples of irreversible processes: all kind of chemical process, they are irreversible process. ફિઝિક્સમાં સપોઝ આપણે વાત કરીએ કે સપોઝ એક કંડક્ટરિંગ વાયર લઈએ, વાયરમાંથી કોઈ કરંટ પાસ થાય છે, તો જ્યારે કરંટ પાસ થાય છે ત્યારે I²RT જૂલ હીટિંગ નિયમ મુજબ વાયર ગરમ થશે. તો જ્યારે વાયર ગરમ થાય છે ત્યારે કરંટની ડિરેક્શન કોઈ એક હશે. હવે ધારો કે કરંટની ડિરેક્શન બદલી કાઢીએ આપણે, સપોઝ ઇરિવર્સિબલ પ્રોસેસ શક્ય હોય તો હીટ આપવાથી કરંટ ફ્લો થવો જોઈએ, તો જે આ પ્રોસેસ શક્ય નથી. આનો અર્થ એ થાય કે ઓલ ધ નેચરલ પ્રોસેસીસ they are not reversible here. એટલે નેચરમાં થતી બધી જ પ્રોસેસ રિવર્સિબલ નથી. Second category, reversible process. A reversible process is a process that can be reversed by means of infinitesimal changes, means very small changes in some property of the system without entropy production, or you can say dissipation of the heat here. Due to these infinitesimal changes, the system is in thermodynamic equilibrium throughout the entire process. સિસ્ટમમાં સ્ટેટ 1માંથી સ્ટેટ બીમાં જ્યારે મૂવ થાય ત્યારે એમાં ચેન્જ થાય છે તે ઘણા બધા નાના હોય છે. તો આપણે because of this infinitesimal changes, the system is observed in the thermodynamic equilibrium. That's why we can consider this process as a reversible process here. Since it will take an infinite amount of time for reversible process to finish, perfectly reversible processes are impossible. Since there is always loss of heat due to friction, conduction or radiation, the reversible processes are not possible. So the reversible process is an ideal case. એટલે નેચરમાં જોવા મળતી બધી જ પ્રોસેસ ઇરિવર્સિબલ હોય છે. હવે આપણે થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો જોઈશું. એના પહેલાં એક ડેફિનેશન જોઈ લઈએ. રિઝર્વોયર.
So reservoir is a device which has an infinite thermal capacity and which can absorb, retain or regain unlimited quantity of heat without change in temperature. તો એવી ડિવાઇસ કે જેની સાથે ઇન્ફાઇનાઇટ કેપેસિટી થર્મલ કેપેસિટી સંકળાયેલી છે તે અનલિમિટેડ ક્વોન્ટિટી ઓફ હીટ એબ્ઝોર્બ કરી શકે છે, રિટેન કરી શકે છે વિધાઉટ ચેન્જ ઇન ટેમ્પરેચરમાં ચેન્જ થયા સિવાય. તો આવી સિસ્ટમને, આવી ડિવાઇસને આપણે રિઝર્વાયર કહીશું. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, તેના સ્ટેટમેન્ટ ઘણા બધા સાયન્ટિસ્ટે આપેલા છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. સો એકોર્ડિંગ ટુ ધીસ સ્ટેટમેન્ટ, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ એક્સટ્રેક્ટ એન amount of heat from a hot reservoir and use it to do work. Some amount of heat must be exhausted to cold reservoir. બીજું સ્ટેટમેન્ટ, ક્લોસિયસ સ્ટેટમેન્ટ. It is not possible for heat to flow from a colder body to a warmer body without any work having been done to accomplish this flow. Energy will not flow spontaneously from a low temperature object to a high temperature object. થર્મોડાયનેમિક્સનો સેકન્ડ નિયમ એન્ટ્રોપી પરથી પણ જાણી શકાય. In case of any cyclic process, the entropy will either increase or it remain same here. બીજું સ્ટેટમેન્ટ પણ એન્ટ્રોપીના રેફરન્સમાં જ છે. A state variable whose change is defined for a reversible process at T where Q is the heat absorbed. So entropy is a measure of the amount of energy which is unavailable to do work. It can be also a measure, it can be mentioned as it is a measure of disorder of the system. So it is the measure of multiplicity of a system here. So આપણે ઘણી રીતે એન્ટ્રોપી ડિફાઇન કરી શકીએ. સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે પદાર્થના ત્રણ સ્વરૂપો બતાવેલા છે. ફર્સ્ટ કેસ સોલિડ, મિડલ વન લિક્વિડ એન્ડ લાસ્ટ વન ગેસ. In case of gas, in case of solid, first one solid, there is some order arrangement of atom is seen. So we can say that among three state, solid is having highly ordered. So we can say that solid is highly ordered state. Middle figure liquid. So solid કરતાં liquidમાં થોડો ઓર્ડર બદલાયો છે, ડિસઓર્ડર થોડું વધારે જોવા મળે છે. સો ઇન કમ્પેરિઝન વિથ ધ સોલિડ, ડિસઓર્ડર ઇઝ ઇન્ક્રીઝ ઇન કેસ ઓફ લિક્વિડ સ્ટેટ. ત્રીજો કેસ ગેસ. એક બીકરમાં કોઈ ગેસ બતાવેલું છે તો એના મોલિક્યુલ્સ વચ્ચે ઘણું ડિસ્ટન્સ છે. મોલિક્યુલ્સ આર disordered, they are not perfectly ordered. That's why among all the three systems we can say that the solid is highly ordered state, liquid is somewhat less compared to solid, and gas state, so it is highly disordered state. તો ત્રણની કમ્પેરિઝન કરીએ આપણે તો ગેસ સ્ટેટમાં વધારે ડિસઓર્ડર જોવા મળે છે. So the second law of thermodynamics, it plays an important part for practical devices, namely heat engine and refrigerator. આ સ્ટેટમેન્ટ ઉપરથી એ પણ ખબર પડશે કે નો એન્જિન ઇઝ હેવિંગ 100% એફિશિયન્સી હિયર. કોઈ પણ એન્જિનની એફિશિયન્સી 100% નથી. ફિગરમાં બતાવ્યા પ્રમાણે સપોઝ ધારો કે આપણે એક હીટ એન્જિન જોઈએ. સો ધીસ હીટ એન્જિન it absorbs this heat from the hot reservoir and transfers some amount of heat energy to the cold reservoir. So the work output is equal to W output. Second case, refrigerator. So refrigerator is a device
that used to work to transfer heat from a colder object to a hotter object. તો ડાબી બાજુ બતાવ્યા પ્રમાણે ફિગરમાં કે કોલ્ડ રિઝર્વોયર જો ટેમ્પરેચર TC છે તો નીચા ટેમ્પરેચર રહેલી સિસ્ટમમાંથી ઉષ્મા એટલે કે હીટ શોષીને તે ઊંચા ટેમ્પરેચર ઉપર રહેલે એન્વાયરમેન્ટ અથવા રિઝર્વોયરમાં હીટ ટ્રાન્સફર કરે છે. So refrigerator is a device which transfer the heat from a colder object to a hotter object. Now we'll see Clausius inequality. This inequality is valid for all thermodynamic cycles, whether the process is reversible or irreversible. It includes the refrigeration cycle also. If no reversibility occur within the system as well as the reversible cyclic device, then the cycle undergone by this combined system is internally reversible. Means integration del Q by T that is equal to 0. Since the integration is along closed path, so the closed integration or cyclic integration del Q by T equal to 0. Clausius inequality provides the criterion for irreversibility of the process. If cyclic integral or closed integral del Q by T equal to 0, the process is reversible. Integration del Q by T less than 0, the process is irreversible and possible. But suppose integration del Q by T that is more than 0, the process is impossible. Means ત્રીજા કેસમાં પ્રોસેસ શક્ય નથી. એટલે ઇન્ટિગ્રેશન del Q by T ઇક્વલ ટુ 0 ઓર લેસ દેન 0 હોય તો જ પ્રોસેસ શક્ય છે. ઇક્વલ ટુ 0 માટે રિવર્સિબલ પ્રોસેસ અને લેસ દેન 0 માટે આપણે ઇરિવર્સિબલ પ્રોસેસ કહીશું. એસેન્ટ્રોપિક પ્રોસેસ યાર જે પ્રોસેસમાં એન્ટ્રોપી ચેન્જ 0 રહેતો હોય તો આપણે તેવી પ્રોસેસને આપણે એસેન્ટ્રોપિક પ્રોસેસ કહીશું. ધ પ્રોસેસ વેર ડેલ્ટા S equal to 0, where S is the entropy, delta S is the difference in the value of entropy. An eccentric process can serve as an appropriate model for actual process.